વલ્લભાધીશ દયારામભાઈના ચંદ્રાવલા 38માં ચંદ્રાવલું. એમાં પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા, આ ચારેયનું વિવરણ ઉપરના ચંદ્રાવલા પ્રમાણે પ્રેમનું વિવરણ કર્યું. એમાં દ્રગરુચિ, સ્મૃતિ અને અભિલાષા અને ઉદ્વેગ, આ ચાર. કયું? દ્રગરુચિ એટલે આંખથી ગમી જાય, સ્મૃતિ વારંવાર યાદ આવે, ભૂલાય નહીં, અભિલાષા મળવાની અભિલાષા, અને ઉદ્વેગ અને ન મળે તો ઉદ્વેગ થાય. આ ચાર કોની? પેલી પ્રેમની, પ્રેમના લક્ષણો ચાર. પછી આવ્યું આસક્તિના ચાર: વ્યાધિ, પ્રલાપ અને ઉન્માદ. વારંવાર માનસિક પેલી થાય તો એના લીધે શરીર બગડે, એને કહેવાય વ્યાધિ. અને ઉદ્વેગને વ્યાધિમાં સગંધ વગનું કાંઈ પાય બોલ્યા કરે, આ પ્રલાપ. અને ઉન્માદ, આમ ઘડી ઘડી ઉન્માદ આવે, ઘેલછા કહેવાય છે એને. એનું કાલે વર્ણન જોયું. હવે આગળ, હવે વ્યસન અવસ્થાના લક્ષણનું વિવરણ. જો પ્રેમના ચાર લક્ષણ: દ્રગરુચિ, સ્મરણ, અભિલાષા અને ઉદ્વેગ. આસક્તિના ચાર: વ્યાધિ, પ્રલાપ અને ઉન્માદ. હવે વ્યસન અવસ્થાના બે: જડતા અને મૂર્છા. જડતા, તેમાં બહારનું ચેતન હણાઈ ગયું હોય તેવું, તેના અંતઃકરણમાં સર્વ ઇન્દ્રિયોમાં ધર્મ પ્રવેશી જાય, બહારની અપેક્ષા રહેતી નથી. આપણે નો કે હારો જડ જેવો છે, અને કંઈ સમજણ જ નથી. પ્રભુના પ્રેમમાં જડ બની જાય ને એને દુનિયાની કાંઈ ખબર પડતી નથી. આપણે એવા જડ નથી બનતા. આપણે પ્રભુ માટે જડ બની જાય, પણ સંસાર ના. એ મારા દીકરાને આવે એટલે મમ્મી તો જોઈએ જ. પછી વડચકું તોડે એટલે જમાનો કેવો બદલાઈ ગયો છે. વહુને પૂછીને પાણી પીએ. આપણે બેઠા હોય તો આપણી સામુય ન જુએ. એટલે સવારે તો મારો દીકરો કરતી હતી, વડચકું તોડ્યું એટલે. જડતા, પ્રભુ સિવાયની કોઈ બાબતમાં સામે રિસ્પોન્સ જ નહીં. આપણને હારો જડ જેવો છે. સૌરાષ્ટ્રમાં તો બહુ બોલે, ઓલા જડ ભરતની વાત આવે છે ભાગવતમાં, આ બધાય જાણે છે. ગમે એટલું કયો સાંભળે કોણ? એના ભાઈઓ કે આને બોતડાનું શું કરવું? એ કે છે ખેતરમાં રખેવાળી કર, એટલું જ કામ કર. આમ તો તું કાંઈ કામમાં આવતો નથી, 2 ટાઈમ રોટલા ખાય છે. જડ ભરત કે સારું આપણે ત્યાં. એટલે ચીડિયા આવી બધી ચક્યો. એ કે રામ કા ખેત ને રામ કે બાદ ચીડિયા ચોક જોક ખા, તોતા જેટલું ખાવું હોય ખા, રામનું ખેત જ. એના ભાઈઓ આવ્યા, એ આને ઉડાડ, હાય આ હારો જડ છે, જડ. નામ પડી ગયું જડ ભરત. પ્રભુની લીલામાં એ કે 2 જન્મ તો ગુમાવ્યા, આ હરણમાં આસક્તિ કરીને હું મેળવું? એને યાદ હતા, આપણને યાદ નથી ગયા જન્મમાં હું પરાક્રમ કરીને આવ્યા છીએ. તો જડ થઈ જાય, દિગ્મૂઢ, કંઈ રિફ્લેક્શન જ ન આપીએ. હામો જોઈએ, કોઈ કાંઈ કે ખાધું એટલે હામો જોઈએ. આવું છે આંટો મારવા, હામું જોઈએ કે આંટો જડ છે. તો વ્યસનમાં જડતા અને મૂર્છા. કોઈ પણ જાતનું ભાન ન રહે. તમે જીવતા હો, પહેલાં બહુ બધાને ફીટના રોગ હતા, ફીટ કહેતા. હવે એને શું કહેવાનું બહુ ખબર નહીં.
નાના હતા ને ભણતા ને તો ગણાઈને ફીટ આવી જાય, પછી ચંપલ ઊંઘાડે ને કા ડુંગળી. હું તો આમ જોઉં આમ હા જો વાય, એ તમે મને તો શબ્દોય નથી. માણસ બેભાન થઈ જાય, કાંઈ ભાન જ ન હોય, લાકડા જેવું આપણે એમ થયું ગયું. પછી જેવી ડુંગળી ઊંઘાડે, ઓલું ગંધારું ચંપલ ઊંઘાડે, પાછા હતા એવા ને એવા. તો મૂર્છામાં શું કે કાંઈ ભાન ન રહે. કોઈ એને ઓલું ડુંગળી જિંદગીમાં ન જોયું, વૈષ્ણવ છોકરું હોય પણ ઊંઘાડે, ભાન નથી. એટલે મૂર્છા એટલે કોઈ જાતની ભાન ન રહે, ચેતન હણાઈ જાય, બેશુદ્ધિ આવી જાય. આપણે એનું કીધું બેશુદ્ધ થઈ જાય. ઓપરેશન કરે ને ત્યારે પેલું આપી દે, એટલે પછી કરે એટલી વાર ઓલાને ખબર જ ન હોય કે આખું પેટ ચીરી નાખ્યું છે. જેમ શરીરમાં રોગ થયો હોય અને તેની અસહ્ય પીડાથી બેશુદ્ધ બની જાય, તેવી રીતે વિરહની પીડા સહન ન થાય ત્યારે આવી સ્થિતિ થાય. લૌકિક દેહ પીડા તે દુઃખરૂપ, વિરહ વ્યથા તે ફળરૂપ. પુષ્ટિ માર્ગનું ફળ વિરહ, જે આપણને નથી થતું. 84-252 બહુ થતું હતું. તુલસા હતા, કોના દીકરી ભૂલી ગઈ જો, આમના પદ્મનામદાસના. તો મથુરાના જે સેવા પહોંચી લે ને પછી બપોર અનોસર થાય ને તો બહાર આવે. કેવો વિરોધ થાય, હજી તો ઉમરાની બહાર આવ્યા અને પછી 4 વાગે તો ઓથા પણ કરવાના જ. પેલા 8 એમની સેવા હતી, હવે આપણે બધા હાલી નીકળ્યા છે. બહાર આવીને વિરોહ કરે, પ્રભુ ક્યાં બિરાજતા હશે, કોઈ કુંજમાં હશે, કોઈ સખી હારે હશે, કોઈ લીલા. અને એવો વિરોધ થાય, એવો વિરોધ થાય કે અંદરથી મથુરાનાથજીમાંથી બીજું સ્વરૂપ પ્રગટ થઈને બહાર બિરાજે. છોટે મથુરાનાથજી, તુલસા જો હું આ રહ્યો તારી પાસે જ. આને કહેવાય વિરોહ. આ પુષ્ટિ માર્ગનું ફળ મને તમને થાય નથી થતો. આપણે સેવા પહોંચી લઈએ એટલે આમ આવતા રહીએ, ક્યાંક પાછા બોલાવે તો કે આ હારીજી મારી જો થોડી ઢોળાઈ ગઈ, હરકી કર. એ બાદ જોવાનું જ નહીં. એ બીજે દિવેલી પડે હવાર. વિરહ નથી. તો લૌકિક દેહ પીડા તે દુઃખરૂપ, વિરહ વ્યથા તે ફળરૂપ. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ કી જય. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અર્જુન જે દ્વારકાથી આવીને પ્રભુ સ્વધામ પધાર્યા, એક એક ઉપકારને, એક એક ઋણને, એક એક ગુણને યાદ કરી કરી આવા પ્રભુ મને છોડી ગયા, આવા પ્રભુ મને મૂકીને જતા રહ્યા, એ વ્યથા વ્યક્ત કરે છે. આ પ્રમાણે સત્વાધિક ગુણો વડે કરેલા ઉપકારોનું વર્ણન કર્યું. હવે પોતાના સ્વભાવથી જે કાર્યો કર્યા એમાં હલકા કાર્યમાં પણ ભગવાનને જોડ્યા, તે અપરાધ પણ ભગવાને સહન કર્યો તેનું નિરૂપણ કરે છે. સૌત્ય વૃત કુમતિનાથ મદ ઈશ્વરો મેં યદપાદ પદ્મ ભવાય ભજંતી ભવ્યા. સંસ્રાત વાહ મરયો રથિનો ભૂવિષ્ઠ ન પ્રાહરમ યવનો ભાવ નિરસ્તિતા. અર્થ, અર્જુન પોતાના અપરાધને યાદ કરે છે. સત્પુરુષો મોક્ષ મેળવવા જેમના ચરણ કમળ સેવે છે એવા ભગવાનને દુષ્ટ બુદ્ધિવાળા મેં મારા સારથી બનાવ્યા. સારથી એટલે તો કંઈ સારું કાર્ય નથી. તો અર્જુન કે મારી કેવી દુષ્ટ બુદ્ધિ, કે બધા તપ કરે છે યોગીઓ,
પ્રભુના ચરણ કમળ માટે એવા ભગવાનને મેં મારા સારથી બનાવ્યા. જ્યારે મારા રથના ઘોડા થાકી ગયા હતા અને રથ છોડી હું જમીન ઉપર ઊભો હતો, ત્યારે જ આ ભગવાનના પ્રભાવથી જ જેમનું જ્ઞાન નષ્ટ થયું હતું એવા મારા દુશ્મનોએ મને માર્યો નહીં. પ્રભુએ જ્ઞાન હરી લીધું હતું. દ્રષ્ટિથી તો એમને મારી જ નહીં ખાતા. નીચે ઊભો હતો તોય કોઈએ મારા ઉપર વાર ન કર્યો, કારણ કે મારો સારથી કોણ હતો? કૃષ્ણ હતો. સુબોધિની સૌતે વૃત સુત કર્મણી વૃત. ભગવાન પાસે સારથીનું કામ કરાવ્યું. કારણ કે હું કુમતી નામ દુષ્ટ બુદ્ધિવાળો હતો. સચ્ચિદાનંદ ભગવાન તો ફળ સ્વરૂપ છે, સાધ્ય છે, એમનો હલકા કામમાં સાધન તરીકે મેં ઉપયોગ કર્યો. મારો એ અપરાધ પણ એમણે સહન કર્યો, કારણ કે ભગવાન આત્માનું દાન આપનાર છે. આ કૃષ્ણ જ આવું કામ કરી શકે. વ્રજમાં તો ગોપી ક્યાં છાણા થાપો જાઓ, લાવો. આ ચોકે મૂકી આવો, લાવો. આ બેડા ચડાવો, લાવો. આ કૃષ્ણ જ કરી શકે. જે ત્રિલોકનો નાથ છે, બ્રહ્માંડનો નાથ છે, વિશ્વનો નાથ છે, એ સારથી બને. અર્જુન કે આવું કાર્ય કરાયું, તોય મારા દોષ સામું પ્રભુએ જોયું નહીં. પ્રભુ આપણા દોષ જોવા આવ્યા જ ન. ઘણાને આપણે કહીને પુષ્ટ કરાવી લ્યો ને, સરસ સેવા કર. નાવો પછી દોષ પડે તો મેં તો ઠાકોરજી આપણા દોષ જોવા આવ્યા છે. આપણો દીકરો ભણતો હોય અને આપણે રાતના એને ચા બનાવીને દીધી. હવે એને જોકો આવ્યો ને ચામાં હાથ વાગી ગયો અને ઢોળાની. આપણે એને દોસામાં જોઈએ. હું કહું બીજી બનાવ્યું છે, બેટા તું દાયજો નથી ને. એમ ન કહે હે વળી મારે પોતું મારું પડશે, અહીંયા બગાડ્યું ને રાતના. ના, મારો દીકરો વાંચે છે, આટલું બધું મહેનત કરે છે. જોકામાં કદાચ હાથ વાગી ગયો હોય, ચાર ભલે ઢોળાણી ભાઈ, હું સાફ કરીને તને બીજી બનાવી દઉં છું. જો મા બાળકના દોષ નથી જોતી તો ઠાકોરજી કાંઈ દોષ જોવા નથી આવ્યા. આપણે નથી પધરાવવા ને, આ એનું બહાનું છે. જે કાર્ય નાચનારીનું આંગણું વાંકો, એ કે નાચતા જ બહુ સરસ આવડે છે, પણ તમારો આંગણું વાંકો છે. બેન તને નાચતા જ નથી આવડતું. એક બેનને અમાસે ઠાકોરજી પુષ્ટ કરાવવા ગયા, એટલે એને બાજુવાળા કાંઈ જોયા વિના દોડ્યા જ જાવ છે. આ ઈલા બેન કે એટલે હા તમે તો બધા હાવ ગાંડા થઈ ગયા છે. ઓલા બેન મૂંઝાણા. બીજે દી સેવામાં આનંદ બહુ આવ્યો. ફોન આવ્યો, ઈલાબેન કાલો અમાસે પૂરા ગોપાલાએ સોઈ દિન નીકો, અમાસ તમારા માટે પૂનમ બની ગઈ, ઠાકોરજી પધાર્યા રાસવાળો. એ કે મેં કીધું કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હે. એને ઘરે છે? મને કે ના. તો મેં મારવા લાઈ તમને કહે જ ને, એ તમારા કરતાં 15 વર્ષ મોટા છે, તો કરાવ્યા છે? મને કે ના. મેં તું હજી ટાઈમમાં થાસ, તારા વરારે તે શરત કરી કરશું અને તે કરાવ્યા. તને બીવડાવી હતી ને, છોકરાઓ નાના છે, હજી 10મામાં આવશે, આમ. એ કે હા. મેં કીધું જો એની પાસે પ્રભુ ન હોય ને તું કરાવે. મને કે વાત તો સાચી છે. મેં દુનિયામાં એક વસ્તુ ધ્યાન રાખવી, તમે તમારી જાતને નથી છેતરતા કે પ્રભુને નથી છેતરતા, એનો વિશ્વાસ હોય ને નિસ્વાર્થ ભાવે કરો. પૈસાની અપેક્ષા, પ્રતિષ્ઠાની અપેક્ષા, માનની અપેક્ષા, પ્રભુ કે તો તમે ખોટા ઈલાબેન.
પણ મેં એને કીધું તારે તે એ કે મને મારા પ્રભુ પધાર્યાને એવો આનંદ આવ્યો. કાલ તો એ કે ઈલાબેન પહેલો દિવસ હતો ને તો એ કે છોકરાવે આવી ગયા ને જારીજી બધાએ હારે ભર્યા. એ કે મારા વરને છે ને 19-20 હતી. એ થોડા કુળદેવીવાળા હતા એટલે મેન જારીજી ભરવા ન બોલાવ્યા. મારા ટેણિયો આવ્યો, મારી દીકરી આવી. પછી મેં કીધું ચલો યમનાષ્ટક બોલો. આવીને કે નાહી ધોઈને આવ્યો જો કંઠી પહેરી છે, આવી જાઓ, આવો. હજી તો કેટલો વખત થયો ત્યાં એણે કુળદેવી એને બાર ત્યાં પધરાવી દીધા. આ કાનુડાને હવે એણે બાજુવાળાને સાંભળવું હોત તો તમને પ્રભુ પર વિશ્વાસ છે. લોકો ગાળો દે, જો લોકો પાસે જે હોય દે. ભણવા જતા ને એટલે અમને શીખવાડતા કોઈ ગમે એવું બોલે ને આપણે નહીં બોલવાનું, બટા તમારા મા બાપના સંસ્કાર લજવાય. એટલે તમારાથી આવું ન બોલાય. એટલે નાના હોય ને ઓલા પાંચિકા રમતા હોઈએ, ચણોઠી રમતા હોઈએ, ઈસ્ટો રમતા હોઈએ તો અંચી કરે. 1-2 જણા હતા એવા અને હું પહેલેથી જ આવી છું. સાચું કહી જ દેવાનું. હું કહું નહીં, પાંચિકામાં આમ થયું હતું જ મારો જ વારો. એટલે એ 2-4 શબ્દો એવા વાપરે, મંચું કરી છો ને આમ ને. પણ બાએ અમને શીખવાડ્યું હતું જેની પાસે જે હોય એ આપે અને જેના મા બાપે જેવા સંસ્કાર આપ્યા હોય એવી વાણી બોલે. તું બોલીશ તો અમારા સંસ્કાર લજવાશે. દુનિયા અમને કહેશે સમજુ બેન તમારી બેબી આવું કહેતી હતી. સીધું નહીં કે બેબી આવું બોલે, સમજુ બેન તમારી બેબી આવું બોલતી હતી. એટલે અમને તો પિયુષ એવા પાયા છે સંસ્કારના કે કોઈ ગમે એટલું બોલે પણ આપણાથી ન બોલાય. ઓલો ગધેડો અને ગાય બળદ જતા હતા તો બળદ ઉપર એટલો સામાન એટલો બિચારો હાંફી જાય અને ગધેડો એ ટેસ્ટથી હાલે. ગધેડો કે બળદભાઈ તમે હાવ ગાંડા જેવા. એ કે કાં? એ કે મને તો વધારે ભાર મૂકે ને હેઠો બેસી જાઓ, પણ જેવો ભાર ઓછો કરવા માંડે ને એટલે ધીમે ધીમે ઊભો થાવ. આ ટેસ્ટી હલાવીને એટલો જ ભાર વહન કરું. તમારે આવું કરાય. બળદ કે તું ગધેડો જ ભાઈ, અમે ગાયના સંતાન છીએ. ગાયના સંતાન આવું ન કરી શકે. ગાયના સંતાન તો એનો માલિક જેટલું મૂકે ને એટલું વહન કરે. ગાય અમારા પ્રભુને વાલી છે. ગધેડો ઠાકોરજી પાસે રહે છે, ગાય ઠાકોરજી પાસે રહે છે. એના અમે સંતાન છીએ અને એ ગાયનું દૂધ પ્રભુ આરોગે છે. ગાય માટે તો ચરણમાં જોડા નથી પહેરતા, મોજડી નથી પહેરતા. ગાય માટે તો ગિરાજ ધારણ કર્યો. એના સંતાન છીએ. અમારાથી આવું ન થાય. ગધેડા તું ગધેડો છો એટલે તું આવું કરી શકે, અમારાથી આવું ના થાય. તો પુષ્ટ કરાવવા જઈએ ત્યારે આવું બધું ઘણું થાય. જરાય મૂંઝાવાનું નહીં. કુછ તો લોગ કહે. તમે મક્કમ હો ને અને હા ખોટું કરતા હો તો ચોક્કસ મૂંઝાવાનું, પણ ખોટું નથી કરતા. ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. જ્યારે મારા રથના ઘોડા થાકી ગયા હતા
અને રથ છોડી હું જમીન ઉપર ઊભો હતો ત્યારે આ ભગવાનના પ્રભાવથી જ જેમનું જ્ઞાન નષ્ટ થઈ ગયું એવા મારા દુશ્મનો મને મારી શક્યા નહીં. પ્રભુ જેના સારથીઓ એને કોણ મારી શકે? 84-252 વાર્તા આવે છે ખેરાલુમાં. નરહરી જોશી જતા હતા તો એ આરતી કરતા હતા ને તો એમણે માળાજી ફેંકી. તો રાજાને એમ કે મારા ઉપર ફેંકી, તો બીજા ઉપર ગઈ. આમનું તો ધ્યાન નહીં નહોતું, આને દાંત ચડી. એ કે રાજા હોય ને આને દેવાય? ઓલા જાતા હતા તલવાર લઈને પાછળ ગયો, પતાવી જ દઉં. રાજા વાજાને વાંદરા અને એ બધા શક્તિવાળા. આમ તલવાર ઉગામમાં ગયા, હાથ આમ જ રહી ગયો. આમ જ ન થાય. પ્રભુ કે અડી તો જો, તારી ત્રેવડ હોય તો. પગે લાગ્યા ન રહી કે પુરોહિતજી આ કાંઈક કરો. અને આ રીતે શરણે આવ્યા. પ્રભુ જ્યારે તમારા ઘરે તમારા માથે બિરાજે, ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત. અને મારા गुरुदेव ने दंडवत प्रणाम. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रपुरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. હૃદયના ચરણા કેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબિન સબ જુગ માયા અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો. साधन और नहीं कली में चासो हो या निवेरो. सूर का कहे द्विविध आंधरो, बिना मूल को चेरो भरोसो. દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.